જય માતાજી બધા મિત્રોને, જય શ્રી કૃષ્ણ, જય મા મેંદડી. દિવાળીમાં તો અમે કશે ગયા નથી અને અમારા ઘરે દિવાળીમાં મહેમાન આવ્યા, મારી બેન આવી, તો વિચાર કર્યો કે ચલો થોડું અમે ફરી આવીએ. તો આજે અમે બધે ભેગા થઈ, મારી બેન ને છોકરો ને મારા હસબન્ડ ને મારો છોકરો, મારી છોકરી, મારા હસબન્ડનો ફ્રેન્ડ, એ બધા અમે વલસાડમાં ધરમપુર ગામ છે, ત્યાં શ્રીમદ રામચંદ્ર ભગવાનનો આશ્રમ છે અને મંદિર પણ છે. તો આજે અમે જઈએ છીએ. વિડીયો હું બનાવીશ તો તમે પણ દર્શન કરજો અને વિડીયો કેવો લાગે છે એ લાઈક, કમેન્ટ અને શેર કરજો. જય માતાજી, જય મેરડીમાં. અમારા વલસાડમાં ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર આશ્રમ આવેલો છે, તો આજે અમે ત્યાં જઈ રહ્યા છીએ. તો જોઈએ હવે કેવો છે. આજે બસ છે, મિની બસ જેવી, એમાં બેસવાનું અને જવાનું, ઉપર જવાનું, એ જોઈએ હવે કેવું છે. ટિકિટના એક જણના 50 રૂપિયા લીધા અને મારી બેન, મારી છોકરી, મારા હસબન્ડ ને એમના ભાઈબંધ બધા સાથે બેઠા છીએ અને ઉપર જઈ રહ્યા છીએ. મજા આવી અમને તો આમાં. હવે આગળ ઉપર કેવું છે તમે જો, વાતાવરણ બહુ સરસ છે અને બહુ લીલોતરી અને બહુ સરસ. મને તો બહુ મજા આવી આમ તો. પણ ઉપર જઈએ તો ગાડીમાં તો મજા આવી, ઉપર જઈએ ઉપર કેવું વાતાવરણ છે અને કેવું આશ્રમ છે, કેવું મંદિર છે, મંદિર પણ છે એ પણ જોઈએ આપણે. હવે અમે ગયા ત્યારે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું હતું. જુઓ તમે, વાતાવરણ કેટલું સરસ લાગે છે. એકદમ આમ આપણને એમ લાગે કે સ્વર્ગમાં આવી ગયા છે. અને આ છે મંદિર. અંદર નથી લઈ જવા દેતા મોબાઈલ, એટલે મેં બહારથી જ શૂટિંગ ઉતાર્યું અને બહુ સરસ છે. બહારથી બી બહુ સરસ હતો. અને આ પાછળનો ભાગ છે. પાછળના ભાગમાં એટલું સરસ વાતાવરણ હતું ને, બહુ સરસ એકદમ. આ જો આ મંદિર દૂરથી કેવું લાગે છે, એકદમ આરસપહાણનું બનેલું અને બહુ સરસ વાતાવરણ. મને તો બહુ જ ગમ્યું. અને અંદર પણ અમે દર્શન કર્યા, પણ અંદર અમે કેમ નથી લઈ જવા દેતા મોબાઈલ, એટલે બહારથી જ અમે બધું જ વ્યૂઝ ને બધું તમને હું બતાવું છું. જુઓ, એકવાર જરૂર અમારા વલસાડમાં આવજો ધરમપુરમાં અને આશ્રમ અને મંદિરની મુલાકાત લેજો. મંદિર તો બહુ સરસ છે એમ. તમે જુઓ તો ખરા, બહારથી આખું આરસપહાણનું મંદિર બનાવેલું છે અને બહુ જ મસ્ત વાતાવરણ, બહુ જ સરસ. આટલું મેં બહારથી આટલો વ્યૂઝ લઈ લીધેલો અને બહારથી જ આ બધુંય હું તમને બતાવું છું. અને ઘણી મનને એટલી શાંતિ લાગીને અહીંયા આવીને. આ મંદિર બહુ સરસ છે, એક વખત તો જોવા જેવું જ છે. હું તો દરેકને કહીશ એક વખત આવો અને આ મંદિરની મુલાકાત લો. બહુ સરસ વાતાવરણ, બહુ જ મનને એટલી શાંતિ લાગે આપણને અને બહુ સરસ છે એમ. એટલે વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય માતા.